નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ અને હું છું આપની સાથે ગોપી ઘાંગર. આજે વાત કરવી છે સૌરાષ્ટ્રના રાજકારણની, આદિવાસી રાજકારણની અને એમની સાથે જે બોટાદનો જે હળદળકાંડ બન્યો એમને લઈને. સૌથી પહેલા તો ગોપીબેને સમજવું છે, ગઈકાલનો દિવસ આપણને બધાને યાદ છે કે જે ખોડલધામ એટલે કે ખબર છે પાટીદાર સમાજના જે કુળદેવી છે માં ખોડલના દર્શન કરવા માટે હર્ષભાઈ સંઘવી નાયબ મુખ્યમંત્રી બન્યા. એ પછી તેઓ ગયા, આમ ક્યારે ગયા એ લગભગ ખબર નથી, આ લગભગ એમની પહેલી મુલાકાત હોઈ શકે છે. હવે અને વાત એ પણ સામે આવી કે એમણે પ્રાર્થના કરી ખેડૂતો માટે, જે કમોસમી વરસાદ આવ્યો અને એ પછી ખેડૂતોને બેઠા કરવા માટે એમણે પ્રાર્થના કરી. ખરેખર આ પ્રાર્થના હતી કે પછી કોઈ રાજનીતિક કારણો આમની પાછળ છે એ સમજવા છે. બિલકુલ રીદીપ, સૌથી પહેલા તો આપણા દર્શકોને એ જણાવી દઈએ કે ગઈકાલે હર્ષભાઈ ગયા હતા ખોડલધામ અને ખોડલધામના બધા જ એટલે એવું કહી શકાય કે મોટા ભાગના જે ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટીઓ સાથે મુલાકાત કરી. પણ સૌથી દિલચસ્પ વાત એ હતી કે એમાં જે રાજનેતા કહી શકાય એટલે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હોય એવા નેતાઓ બહુ ઓછા હતા. જેમાં ગણ્યા નામ આપણે કહી શકાય. એમાં રમેશ ધડુક ત્યાં હતા, રમેશ ટીલાળા જે છે તે હતા ત્યાં આગળ, અને ભરત બોગરા. આ ત્રણ સિવાય એવા કોઈ નેતા ત્યાં નહોતા જે ભારતીય જનતા પાર્ટી સાથે આવતા હોય. હા, એ વસ્તુ અલગ છે કે વૈચારિક રીતે ભાજપ સાથે જોડાયેલા હોય તો અલગ વાત છે, પણ ખોડલધામના મોટા ભાગના પાટીદારો અને ખોડલધામ સાથે જોડાયેલા અને મોટા ભાગના એવા લોકો હતા જે ટ્રસ્ટી મંડળમાં હતા, બિઝનેસમેન છે. આ લોકોને ગઈકાલે હર્ષભાઈ મળ્યા અને હર્ષભાઈએ જે રીતે ત્યાં આગળ મુલાકાત કરી, દર્શન કર્યા અને વાતચીત કરી. એટલે સૌથી પહેલા તો અહીંયા સવાલ એ આવે છે કે હર્ષભાઈને એવું તો શું થયું કે હર્ષભાઈને ખોડલધામ જવું પડ્યું? કારણ કે અત્યાર સુધી હર્ષભાઈ તો આટલા વર્ષથી છે અહીંયા આગળ ગુજરાતના સત્તા ઉપર, લગભગ 3 વર્ષ પૂરા થયા છે તેમને ગુજરાતમાં. પહેલા ગૃહમંત્રી તરીકેના, હવે ઉપમુખ્યમંત્રી તરીકે તેઓ આવ્યા છે. એટલે આમ જોવા જઈએ તો સત્તાની ખુરશી ઉપર બેસેલા હતા ત્યારથી લઈને અત્યાર સુધી 3 વર્ષ પૂરા થયા, પણ આ 3 વર્ષમાં તેઓ ક્યારેય ખોડલધામ નહોતા ગયા. હવે તેઓ પહેલી વાર ખોડલધામ ગયા. એટલે ક્યાંક એવી પણ ચર્ચા ગાંધીનગરની અંદર થઈ રહી છે કે હવે, કારણ કે જે રીતે સૌરાષ્ટ્રની અંદર આમ આદમી પાર્ટી, અને કારણ કે એ પણ દરેકે સમજવું પડશે કે ખોડલધામમાં ગોપાલ ઇટાલિયા પણ ગયા હતા અને ગોપાલ ઇટાલિયા જે અત્યારે પ્રમુખ વિપક્ષીય પક્ષની અંદર પોતાની જાતને ગણાવી રહ્યા છે. ખોડલધામમાં રીધી એ પણ સમજવાની જરૂર છે, કારણ કે ખોડલધામ પાટીદારોની આસ્થાનું કેન્દ્ર તો છે, સાથે સાથે સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની રાજનીતિની અંદર પાટીદારોનું એક અલગ મહત્વ છે. અને આમ સૌરાષ્ટ્રની જો સીટોની વાત કરવામાં આવે તો 48 જેટલી સીટ છે. એ સીટ ઉપર પાટીદાર સમાજ જે છે એ ડોમિનેટ કરી રહ્યું છે. અને 2017માં આપણે જોયું હતું કે કઈ રીતે પાટીદારો જો બીજેપી સામે આંદોલન કરવા પડ્યા તો ભારતીય જનતા પાર્ટી 100 સીટ પણ ક્રોસ નહોતી કરી શકી. એટલે હવે એ રાજનીતિ ફરીથી અહીંયા આગળ શરૂ થઈ છે. બિહારમાં જે રીતે એક પ્રચંડ જીત મળી છે અને 2022માં બી આ પ્રચંડ જીત મળી છે, પણ એ પછી વિસાવદરની ચૂંટણી થઈ અને વિસાવદરની ચૂંટણીની અંદર ગોપાલ ઇટાલિયાની એન્ટ્રી થઈ. ગોપાલ ઇટાલિયા જે અત્યારે એવું કહેવાય છે કે એક તો પોતે પાટીદાર છે, સાથે સાથે હમણાં તેમને ધજા પણ ચડાવી હતી ખોડલધામની અંદર, અને પાટીદારો ગોપાલ ઇટાલિયાને ખૂબ મદદ કરી રહ્યા છે. એ ખુલીને નથી કરી રહ્યા, પણ અંદર ખાને મદદ કરી રહ્યા છે તેવી ચર્ચા ખૂબ થાય છે સૌરાષ્ટ્રની અંદર. એટલે ક્યાંક હવે એવું લાગી રહ્યું છે કે સરકારને એ રિયલાઇઝેશન થઈ રહ્યું છે કે બની શકે જો પાટીદારોને ધ્યાન નહીં આપવામાં આવે તો 27ની ચૂંટણીમાં આ જ પાટીદારો જેમને 2015 એટલે 17ની ચૂંટણીમાં 15ની અંદર બિગુલ ફૂક્યું હતું, એવી જ રીતે ફરીથી પાટીદારો જે છે જો એમનાથી વિમુખ થઈ જશે. કારણ કે જો વોટ શેરની વાત કરવામાં, ભલે અત્યારે 156 સીટ સાથે સરકાર બનેલી છે અને આમ જોવા જઈએ તો અત્યારે તો 162 સીટ થઈ ગઈ છે, પણ આજે 156 સીટનો જો વોટ પર્સન્ટેજ આપણે શેર ગણવા જઈએ તો એ જે પર્સન્ટેજ શેર હતો એ ખૂબ ઓછો ઘટ્યો હતો. એટલે 3 થી 4ની અંદર કોંગ્રેસ આવી જતી હતી અને આ 3 થી 4 જે પર્સન્ટેજ હતા તેની અંદર કોંગ્રેસે 70 ઉપરથી સીધી 17 ઉપર આવી ગઈ હતી. એટલે સમજવાનું એ જ છે કે આ 3 થી 4% જે વોટ શેર છે એ વોટ શેર ક્યાંક ડાયવર્ટ ના થઈ જાય, એ વોટ શેર ક્યાંક આમ આદમી પાર્ટીમાં શિફ્ટ ના થઈ જાય. અને જે રીતે આમ આદમી પાર્ટી ખેડૂતોના મુદ્દા ઉપર ત્યાં આગળ લડી રહી છે, કરી રહી છે, જમીન ઉપર ઉતરી રહી છે, તેનાથી ક્યાંક ને ક્યાંક હર્ષ સંઘવી ક્યાંક એવું કહેવાય રહ્યું છે કે બિઝનેસમેનને પણ મળ્યા હતા, પાટીદાર જે બિઝનેસમેન છે એ લોકોને મળ્યા હતા,
લો એન્ડ ઓર્ડર સિચ્યુએશનને લઈને પણ એમને ચર્ચા કરી હતી અને સાથે સાથે પાટીદારોને એવું કહેવામાં આવ્યું કે હું આવતા અઠવાડિયે ફરી આવીશ. તમારા જે મુદ્દા છે, તમારી જે સમસ્યા છે, એ સમસ્યાને તમે લઈને આવો અને તમારી સમસ્યાનું સમાધાન જે છે એ અહીંયાથી જ કરી દેવામાં આવશે. એટલે હવે ક્યાંક સરકારનું ધ્યાન પણ પાટીદારો ઉપર કેન્દ્રિત થયું છે ને એ પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના પાટીદારો ઉપર ધ્યાન કેન્દ્રિત થયું છે. પણ સવાલ તો એ છે કે પોતે અત્યાર સુધી ગૃહ રાજ્યમંત્રી હતા, હવે ગૃહમંત્રી બન્યા, નાયબ મુખ્યમંત્રી બન્યા, એમની પાસે તો બધો ડેટા છે કે ક્યાં કોની સાથે શું થઈ રહ્યું છે. તો આ કોઈક રાજનૈતિક પાસું ફેંકવામાં આવ્યું? દીદી, આમ જોવા જઈએ ને તો અત્યાર સુધી એવું કહેવાતું હતું કે જયેશ રાદડિયા સૌરાષ્ટ્રની અંદર બહુ મોટું માથું છે અને આ મોટું માથું છે એની સામે જે રીતના એમના કામ કરવામાં આવી રહ્યા છે, અત્યારે ખેડૂતો માટે એમને ફરી નવી લોન આપવાની શરૂઆત કરી દીધી. જ્યાં સરકારે હજી સુધી રાહત પેકેજમાંથી 1 રૂપિયો ખેડૂતોને નથી ચૂકવ્યો, ત્યાં જયેશ રાદડિયાએ શિયાળુ પાક માટે થઈને લોન આપવાની શરૂઆત કરી દીધી અને એવું પણ કહેવામાં આવ્યું કે લોન વગર વ્યાજની લોન હશે. એટલે એ વગર વ્યાજની લોન ક્યાં ખેડૂતોને તો ગમે જ અને ફાયદો જ કરાવે છે. ખેડૂતોને આટલું મોટું નુકસાન ગયું છે ત્યાં ખેડૂતોને ફાયદો કરાવી રહ્યું છે. હવે જયેશ રાદડિયાને સરકારમાં નથી લેવામાં આવ્યા એટલે ક્યાંક સરકારને પણ એ વાતની ચિંતા તો ચોક્કસથી સતાવી રહી હશે કે જયેશ રાદડિયાને નથી લેવામાં આવ્યા એટલે સૌરાષ્ટ્રની અંદર તેની ઇમ્પેક્ટ આવી શકે. હવે જયેશ રાદડિયા અને નરેશ પટેલ આ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે એ આખું સૌરાષ્ટ્ર જાણે છે ને સૌરાષ્ટ્રના પાટીદારો પણ જાણે છે. એટલે ક્યાંક એવું પણ બની શકે ને એવું પણ હોઈ શકે કે આ ભલે ડિફરન્સીસ હોય એટલે સૌરાષ્ટ્રની અંદર જયેશ રાદડિયા પોતાનું એક અલગ આખું વોટ શેર ઊભો ન કરી દે અને આ વોટ શેરથી સીધી સરકારને ક્યાંક બ્લેકમેલ ન કરે કે સરકારને ક્યાંક ને ક્યાંક દબાણમાં ન લાવે. એ પ્રયત્ન પણ અહીંયા આગળ કરવામાં આવી રહ્યો હોઈ શકે સરકાર દ્વારા. કારણ કે જે રીતે હર્ષભાઈ ત્યાં આગળ ગયા, હર્ષભાઈએ એવું કીધું અને સૌથી પહેલી વસ્તુ તો એ છે રીદ્ધિ કે ત્યાં આગળ ખોડલધામના મંદિરે પહોંચ્યા તો ખોડલધામના મંદિરે સૌથી પહેલા એમને વાત એ કીધી કે પહેલા મને ખૂબ ગમ્યું કે પહેલા અહીંયા આગળ રાષ્ટ્ર સેવા થાય છે, રાષ્ટ્રધર્મ નિભાવવામાં આવે છે. કારણ કે ખોડલધામ તો તું પણ ગઈ જ છે તો ખોડલધામ સૌથી પહેલા ત્યાં આગળ રાષ્ટ્રધ્વજ લાગેલો છે અને પછી ત્યારબાદ અંદર જે મંદિર છે ત્યાં જે માતાજીની મૂર્તિ છે અંદરની બાજુ આવે છે. એટલે કે છે કે પહેલા રાષ્ટ્રધર્મની અહીંયા આગળ પૂજા થાય છે, પછી અંદર સમાજ ધર્મને ધાર્મિક ભાવનાઓની વાત કરવામાં આવી, હિન્દુ ધર્મની વાત કરવામાં આવી. એટલે ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ છે કે જે રીતે અત્યારની પરિસ્થિતિ ઉદ્ભવી છે અને આ જે પરિસ્થિતિની અંદર ખેડૂતો નારાજ ચાલી રહ્યા છે, ગ્રાઉન્ડ પર તમે જોવા જાઓ એટલે જમીની હકીકત જોવા જાઓ તો જે વાત સરકાર કરી રહી છે તેનાથી ખૂબ અલગ છે. દરેક વર્ગ નારાજ ચાલે છે. યુવાનો એટલા માટે નારાજ છે કે એ લોકોને સરકારી નોકરી નથી મળી રહી, ખેડૂતો નારાજ છે આટલું બધું નુકસાન થયું છતાં સરકારમાંથી સર્વેના નામ હોય કે સર્વે તો આ વખતે એવું કહે છે કે અમે સર્વે કરી દીધું છે પણ હજી સુધી ખેડૂતોને 1 રૂપિયો નથી મળ્યો. વિદ્યાર્થીઓની સ્થિતિ એ છે કે સ્કૂલો નથી એ લોકો પાસે, જો સ્કૂલો છે તો એ જગ્યાએ શિક્ષકો નથી. એટલે ક્યાંક ને ક્યાંક આજે બધી ગ્રાઉન્ડ પરની નારાજગી છે એ નારાજગીને ક્યાંક હવે લોકોને મળીને, બિઝનેસમેનને મળીને એ લોકોની સમસ્યાનું નિરાકરણ લાવીને, કારણ કે સૌથી મોટો ઇન્ફ્લુએન્સર જે વર્ગ છે કે સમાજમાં જેમની અસર કરી શકાય, તો એક કારખાનેદાર હોય તો એની અંડરમાં જો 50 કારીગર આવતા હોય અને એ કારખાનેદાર એમ કે તમારે આ પોલિટિકલ પાર્ટીને વોટ આપવાનો છે તો લગભગ એવું જ થતું હોય છે કે માલિકના સમર્થક હોય એ જ બધા એ લોકોને વોટ આપતા હોય છે. એટલે અહીંયા પણ એ જ રીતે મનાવવાનો પ્રયત્ન જે છે એ કર્યો હોય એવું મને લાગી રહ્યું છે. કારણ કે હર્ષભાઈ જે રીતે ત્યાં આગળ પહોંચી ગયા એવું કહેવામાં આવ્યું છે કે હું આવતા અઠવાડિયે ફરીથી આવીશ, જે પણ સમસ્યા હોય, ધંધાને લગતી હોય કે પછી લો એન્ડ ઓર્ડર સિચ્યુએશનને લગતી સમસ્યા હોય, આ બધી જ વસ્તુનું નિરાકરણ કરી આપવામાં આવશે. હર્ષભાઈ સંઘવી ગઈકાલે ગયા હતા ખોડલધામની મુલાકાતે, પછી અચાનક એમની એવું કહી શકાય કે ઉડતી મુલાકાત ગોંડલમાં હતી. પણ આ બધાની વચ્ચે બધા દેખાયા, પાટીદાર સમાજના અગ્રણી હોય, નેતા હોય, પણ ક્યાંય ધારાસભ્ય ના દેખાયા. બિલકુલ દીદી, કારણ કે દરેકની ચર્ચાનું કેન્દ્ર એ જ બન્યું હતું કે ત્યાં આગળ ધારાસભ્ય હાજર ન હતા. એટલે ગોંડલ જ્યારે પહોંચ્યા હર્ષભાઈ ત્યારે એવું કહેવાયું, એટલે મેં જેટલા બી પાટીદાર નેતાઓ સાથે વાત કરી અને જે પાટીદારો ત્યાં આગળ હતા એ લોકો સાથે મારી વાત થઈ, એટલે એમને એવું કહેવું હતું કે રમેશ ધડુકની એવી ઈચ્છા હતી કે હર્ષભાઈ ગોંડલ થઈને જાય અને ગોંડલમાં ત્યાં રામનાથ મહાદેવનું એક મંદિર છે એ મંદિરમાં દર્શન કરવા આવે. હર્ષભાઈ ત્યાં ગયા,
જે ત્યાંના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હતા, જેમાં અલ્પેશ ઢોલરિયાથી લઈને અન્ય નેતાઓ હતા, એ બધા ત્યાં હાજર હતા. મંદિરમાં ગયા, દર્શન કર્યા અને ત્યાંથી હર્ષભાઈ 15 થી 20 મિનિટની અંદર નીકળી ગયા. આ પ્રકારની વાત જે છે એ અત્યારે કહેવામાં આવી રહી છે. પણ અહીંયા સવાલ એ છે, જો ગૃહમંત્રી એટલે ઉપમુખ્યમંત્રી ત્યાં આગળ પહોંચેલા હોય અને જોવા જઈએ તો ધારાસભ્ય ત્યાં ન હોય તો ચોક્કસથી સવાલ થવાનો જ છે. કારણ કે એવું પણ કહેવાય, કારણ કે ગોંડલને લઈને મિર્ઝાપુર જેવું ઉપનામ મળ્યું છે. ક્યાંક ગોંડલને લઈને એવી પણ ચર્ચા છે કે ક્યાંક સરકાર હવે આ બંને જે જાડેજા પરિવાર છે, અનિરુદ્ધસિંહ જાડેજાનું પરિવાર હોય કે જયરાજસિંહ જાડેજાનું પરિવાર હોય, સરકાર એમનાથી ડિસ્ટન્સ બનાવી રહી છે, દૂર થઈ રહી છે. કારણ કે બંને જણાએ કામ કરાવ્યા છે, સરકારે બંને જણા પાસે કામ કરાવ્યા છે. એટલે હવે કોનો પક્ષ લેવો એ સરકાર માટે સૌથી મોટી સમસ્યા હોય. અને એટલા જ માટે કદાચ બની શકે કે ડિસ્ટન્સ સામેથી સરકાર કહેવામાં આવ્યું હોય અથવા તો ત્યાંથી જ ક્રિએટ કરવામાં આવ્યું હોય. પણ ગોપીબેન, સવાલ તો એ પણ છે કે અચાનક આમ સૌરાષ્ટ્ર કેમ યાદ આવ્યું? કારણ કે એક તરફ આપણે એ પણ જોવા જઈએ કે જો કદાચ ભારતીય જનતા પાર્ટી છે સૌરાષ્ટ્ર ઉપર ધ્યાન ન આપે તો એમની પાસે સૌરાષ્ટ્ર માટે બીજો વિકલ્પ છે, પાટીદાર તરીકે ઉભો થઈ રહ્યો છે. જો આમ જોવા જઈએ તો ગોપાલ ઇટાલિયા. બિલકુલ 100% સાચી વાત છે રીતિ. કારણ કે ગોપાલ ઇટાલિયા એક તો પાટીદાર છે, સાથે સાથે પાટીદાર જે આગેવાનો છે, પાટીદાર નેતાઓ છે, એ પણ ગોપાલ ઇટાલિયાને ક્યાંક ને ક્યાંક અંદર ખાને મદદ કરી રહ્યા છે. જે રીતે વિસાવદરની અંદર જીત થઈ, આટલું મોટું સંગઠન હતું છતાં જો વિસાવદરમાં જીત થઈ શકે તો ક્યાંક પાટીદારોનો સાથ છે. અને ભવિષ્યની અંદર એવું ન બને કે સૌરાષ્ટ્રમાં જે રીતે આમ આદમી પાર્ટી પોતે કામ કરી રહી છે એ વાતને લઈને ભારતીય જનતા પાર્ટીને નુકસાન પહોંચે. અને એ પહેલા, કારણ કે ભારતીય જનતા પાર્ટીની એક ટેન્ડન્સી રહી છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા પાણી પહેલા પાળ બાંધવામાં માને છે. અને ભારતીય જનતા પાર્ટીનું કેવું છે કે કોંગ્રેસને આ બધા કેવું કે ચૂંટણી આવે એના 2 મહિના કે 3 મહિના પહેલા આપણને એક્ટિવ થયેલા દેખાય. જે રીતે ભારતીય જનતા પાર્ટી હંમેશા ચૂંટણીના મોડમાં હોય છે, એવી જ રીતે આમ આદમી પાર્ટી પણ હંમેશા ચૂંટણીના મોડમાં હોય છે. એ નાની નાની સભાઓ કરે, નાની નાની લોકોને મળે, નાની નાની લોકોને અસર કરે. ભારતીય જનતા પાર્ટી હંમેશા આવી જ રીતે કરે છે. અને એટલે જ ભારતીય જનતા પાર્ટી આટલી મોટી પ્રચંડ બહુમત સાથે જીતે છે. તો આમ આદમી પાર્ટી પણ એ જ મોડસ ઓપરેન્ડીથી આગળ વધી રહ્યા છે કે નાની સભાઓ કરવી, આજે જ ખેડૂતોને મળવું, આજે જ કામ કરવું, ચૂંટણી ક્યારે આવશે એની ચિંતા ન કરવી. એટલે આ બધી વસ્તુ જે છે એ ક્યાંક સૌરાષ્ટ્રની અંદર એક નવો નેતા ઊભો ન થાય એના માટેનો પણ પ્રયત્ન કહી શકાય ખરો. સવાલ એ પણ છે, એ પણ જાણવું છે, સૌરાષ્ટ્ર માટે ભાજપ પહેલા શું હતું અને ભાજપ માટે સૌરાષ્ટ્ર અત્યારે કેવું છે? જો ભાજપ માટે સૌરાષ્ટ્ર અત્યારે એટલા માટે મહત્વનું થઈ ગયું છે કારણ કે સૌરાષ્ટ્રની અંદર ટીઆરપી ગેમ ઝોન થયું, મોરબી થયું, મંત્રીમંડળમાં વિસ્તરણ કરવામાં આવ્યું, પણ રાજકોટ જિલ્લામાંથી કોઈ જ મંત્રી ન બનાવવામાં આવ્યા. જેના નામની ચર્ચા સૌથી વધારે થતી હતી એવા જયેશ રાદડિયાને પણ મંત્રી ન બનાવવામાં આવ્યા. અને બીજી વસ્તુ એ છે કે પાટીદાર મંત્રી બનાવવામાં આવ્યા, પણ પાટીદાર જેવી લોકોને મંત્રી બનાવવામાં આવ્યા છે એનું પાટીદાર સમાજમાં કેટલું ઉપજે છે એ પણ એક સૌથી મોટો સવાલ છે અહીંયા આગળ. એટલે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર માટે, જો ભાજપ માટે પાટીદારો બહુ મહત્વ રાખે છે અને સૌરાષ્ટ્ર ખૂબ મહત્વ રાખે છે, કોઈ પણ પોલિટિકલ પાર્ટી માટે રાખે, કારણ કે 48 સીટનો સવાલ છે. પણ અત્યારે જો વાત કરવામાં આવે સૌરાષ્ટ્ર માટે ભાજપની, તો સ્થિતિ એવી છે કે સૌરાષ્ટ્રની અંદર વિસ્તાર વહેંચાઈ ગયા છે, અલગ અલગ પોલિટિકલ પાર્ટીમાં વહેંચાઈ ગયા છે. એમાં ખેડૂતો વાળું જે આખું આંદોલન થયું હળદરની અંદર અને જે રીતે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, અને પાટીદાર સમાજમાંથી મોટા ભાગે ખેડૂતો છે, એ ખેડૂતોને પોતાની લાગણી અહીંયા આગળ લાગે છે કે અમારા જ ખેડૂત ભાઈઓને મારવામાં આવે છે, એ લોકોને દિવાળી જેલમાં કાઢવામાં આવી છે. એટલે આ જે નુકસાન થયેલું છે એ નુકસાનને ભરપાઈ કઈ રીતે ભારતીય જનતા પાર્ટી કરી શકે? કારણ કે જે થયેલું છે એ તો થયેલું જ છે, અને જો એને છોડી પણ દે ભારતીય જનતા પાર્ટી તો ક્યાંક ને ક્યાંક એની જે સીધો ફાયદો છે આમ આદમી પાર્ટીને મળે, કારણ કે રાજુ કરપડા અને પ્રવીણ રામ ત્યાં આગળ ગ્રાઉન્ડ પર હતા અને ત્યાં લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. એટલે હવે ધીરે ધીરે જે નુકસાન થઈ રહ્યું છે, ખેડૂતોના મુદ્દે હોય, શિક્ષકોના મુદ્દે હોય કે યુવાઓના મુદ્દે હોય, આ બધાને ક્યાંક અહીંયા આગળ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે હર્ષભાઈ થકી
અને બની શકે કે દિલ્હીથી પણ એવું કહેવામાં આવ્યું હોય એમને કે સૌરાષ્ટ્રની અંદર જે નુકસાન અત્યારે ભારતીય જનતા પાર્ટીને થયું છે એ નુકસાનને 27ની ચૂંટણી આવે એ પહેલા, એટલે આજે વર્ષ લગભગ આમ જોવા જઈએ તો આ ડિસેમ્બરથી કન્સિડર કરીએ તો 2 વર્ષનો પ્રિસાઇસલી અત્યાર સુધી ટાઈમ હવે કહી શકાય કે 2 વર્ષ 24 મહિના રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં. તો આ 24 મહિનામાં એ જે ડેમેજ થયેલું છે એને રિકવર કરી લેવામાં આવે. હળદરની વાત કરવી છે. ઘણા બધા નેતાઓ પહોંચી રહ્યા છે, પણ હવે રહીને ક્યાંક હવે વધારે ખેડૂતો યાદ આવતા હોય તેવું લાગ્યું છે. રિદ્ધિ, આ વાત ખૂબ સાચી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીને હળદરની અંદર ઘણું નુકસાન થયું છે અને ભારતીય જનતા પાર્ટીને આમ જોવા જઈએ તો એ વોટ બેંકની દ્રષ્ટિએ ખૂબ મોટું નુકસાન છે. અને જે લોકોને મારવામાં આવ્યો છે એમાં પાટીદારો અને કોળી આ 2 મોટી સંખ્યામાં ખેડૂતો હતા. અને જે ખેડૂતોને મારવામાં લગભગ 85-86 ખેડૂતો છે જે અત્યારે જેલની અંદર બંધ છે. એ લોકોને હજી સુધી જામીન પણ નથી મળ્યા. એટલે ક્યાંક સરકારને પણ એવું લાગ્યું કે કોળી વોટ બેંક જે છે એને અસર થશે, અને બોટાદની અસર સીધી જસદણમાં પણ આપણને જોવા મળી. જે રીતે આમ આદમી પાર્ટી બોટાદ જસદણમાં એક્ટિવ છે અને એમાં પણ ખાસ કરીને છેલ્લા ઘણા વખતથી ત્યાં આગળ જે કોળી નેતા, આમ આદમી પાર્ટીના કોળી નેતા છે, રાજુ સોલંકી હોય કે પછી એમનો દીકરો જે છે, આ બંને જણા જે રીતે બ્રિજરાજ સોલંકી, આ બંને જણા જે રીતે ત્યાં આગળ જઈ રહ્યા છે, ખેડૂતો સાથે ઘાસ કાપી રહ્યા છે, ખેડૂતોને મદદ કરી રહ્યા છે, એમની મગફળી પેલી પાકની અંદર ભલે નુકસાન ગયું પણ ત્યાં લોકોને મદદ કરી રહ્યા છે. એટલે એવામાં હીરા સોલંકી, દિવ્યેશ સોલંકી, હવે સૌથી મહત્વની વસ્તુ એ છે કે પુરુષોત્તમ સોલંકી અહીંયા નથી દેખાયા. પુરુષોત્તમભાઈએ ફોન કર્યો હતો અને દિવ્યેશ સોલંકી ત્યાં પહોંચ્યા છે. એટલે રાજનીતિમાં દિવ્યેશ સોલંકીની જે એન્ટ્રી છે એ હવે નિશ્ચિત માનવામાં આવી રહી છે કે હીરા સોલંકી 2000 માફ કરજો, પુરુષોત્તમ સોલંકી ભાઈ જે છે એ 2027ની ચૂંટણી નહીં લડે અને એની જગ્યાએ દિવ્યેશ સોલંકી જે છે, એમનો દીકરો જે છે કોળી સમાજમાંથી, એ આ ચૂંટણી લડશે. એટલે પોતાના માટે આ ગ્રાઉન્ડ તૈયાર કરી રહ્યા છે. અને હળદરમાં ગયા, ખેડૂતોને મળ્યા, ખેડૂતો સાથે વાતચીત કરી. સૌથી મહત્વની વાત અહીંયા આગળ એ છે કે ખેડૂતો પણ એવું કહી રહ્યા છે કે ભાઈનો ફોન આવ્યો તો ને અમે લોકો મળવા આવી ગયા. એટલે ક્યાંક ને ક્યાંક સરકાર જે ડેમેજ થયેલું છે, હર્ષભાઈ સૌરાષ્ટ્રની અંદર ગયા, હીરા સોલંકી, દિવ્યેશ સોલંકી આ લોકો અહીંયા આવ્યા, પુરુષોત્તમ સોલંકી ફોન કરી રહ્યા છે, જસદણમાં અત્યારે ફરીથી કુંવરજી બાવળિયા એક્ટિવ થયા છે. એટલે આખા સૌરાષ્ટ્રની અંદર જે રીતે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા હોય, આ બધા જ જે ડેમેજ થઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટી, એ ડેમેજમાંથી ભારતીય જનતા પાર્ટી હવે રિકવર કરવાનો પ્રયત્ન કરી રહી છે. અને એના જ ભાગરૂપે આ લોકો ગયા હતા. સૌથી પહેલા તો હીરા સોલંકી અને પછી દિવ્યેશ સોલંકીને આપણે સાંભળી લઈએ. બસ સમાજે યાદ કર્યા અને હળદર ગામમાં જે બનાવ બન્યો એ તો દુઃખદ બનાવ છે, પણ બનવા જોગ બની ગયું છે. સમાજને જ્યારે એક સમાજના આગેવાન તરીકે અમારી પણ ફરજ બને કે જે વસ્તુ બની છે ત્યાં સ્થળે જઈને રૂબરૂ અમારા સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી અને આગેવાનોએ હાકલ કરી કે ભાઈ તમે પણ અહીંયા આવો. મારા સાથે મારો ભત્રીજો પણ દિવેશ પણ સાથે આવ્યા છે. મોટા ભાઈની આજ્ઞા હતી કે હીરાલાલ તમે ને દિવેશ બેય જઈ આવો, અને એના અનુસંધાને અમે અહીંયા આવ્યા છીએ અને સાંભળીએ છીએ બધાને શું બનાવ, કઈ રીતે બનાવ, અને સંપૂર્ણપણે સરકાર પણ આની ચિંતા કરે છે. હું આપના માધ્યમથી હું કહેવા આવ્યો છું કે સરકાર આની ચિંતા કરે છે અને એક સરકારના પ્રતિનિધિ તરીકે હું પણ અહીંયા આવ્યો છું અને બનતી કોશિશ જે કાંઈ ન્યાય અપાવવાની વાત હશે એમાં સંપૂર્ણપણે અમે અમારા કુંવરજીભાઈ બાવળિયા હોય, રાજેશભાઈ ચુડાસમા હોય, નીમુબેન હોય, મોટાભાઈ હોય, અમે સંપૂર્ણ બધાને ભેગા કરી અને જેના પર અન્યાય થયો હશે, જેને લાગતું હશે કે મારું ખોટું નામ આવ્યું છે, તો એવા લોકોને છોડાવવા માટેના અમે પૂરતા પ્રયત્ન કરીશું. અને જે રીતે અમારા સમાજ ઉપર ખોટી રીતે એટલે કે અમારા ખંભે જે બંદૂક ફોડવાના પ્રયત્ન કર્યા છે એને સમાજને મારી ખાસ વિનંતી છે કે એમાંથી આપણે પાછા વળી જાય ને આ સમાજ તો હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે ને ભવિષ્યમાં પણ રહેશે, એમાં કોઈ ચિંતાને સ્થાન નથી. પણ આજે જ્યારે સમાજ ભેગો થયો છે, આગેવાનો એક ચર્ચા કરી અને કઈ રીતે પછી સરકારમાં જવું અને કઈ રીતે આપણે
સરકારમાં રજૂઆત કરી એ હેતુસર અહીંયા હું આવ્યો છું. પીડિત લોકોને તમે વેદના સાંભળી છે, સ્થિતિ કેવી લાગી? સાંભળી છે, હવે બનાવ બન્યો છે, પણ સરકાર છે ક્યારેક શું થાય છે કે ઉશ્કેરાટમાં આવીને કોકનું કરેલું બીજાને પણ ભોગવવો પડતો હોય છે. ક્યારેક એવું બનતું હોય છે અને આવો બનાવ ક્યાંક એવો બન્યો છે, ક્યાંક લાગ્યું છે, તો એ રજૂઆત અમે જ્યાં કરવાની હશે ત્યાં રજૂઆત મોવડી મંડળને કરી અને એને ન્યાય આપવાનો પ્રયત્ન કરીશું અમે. દિવેશભાઈ, હળદર ગામની તમે કાકા અને ભત્રીજા આજે મુલાકાત લીધી છે, પીડિત લોકોને તમે મુલાકાત લીધી છે, શું કહેશો, કેવું લાગે? આમ તો આના પહેલાંય અમે સામાજિક લેવલે સમાજના બધા આગેવાનો સાથે જે તે સમયે આ બનાવ બન્યો એ દિવસે અમે વાતચીત બધા સાથે કરેલી. આજે બધા આગેવાનોએ સૌએ ભેગા થઈ અને સમાજનું, બોટાદ જિલ્લાનું અને આજુબાજુના તાલુકાના આગેવાનોની ચિંતાથી અમે બધા આજે જ્યારે અહીંયા ભેગા થયા છે ત્યારે મિત્રો, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. મારા પૂજ્ય બાપુજી રાજ્ય કક્ષાના મંત્રી છે વર્ષોથી. હીરાભાઈ સોલંકી છે, એ ધારાસભ્ય છે. અમારા આટલા જ પંથકમાં કહ્યું તો અમારા ઘણા બધા સમાજના ધારાસભ્ય છે. અમારા કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયા છે. અમારા અહીંયા સામાજિક, ચાહે કોરી સેના ગુજરાત હોય, અખિલ ભારતીય કોરી સમાજ હોય, માનદાતા સંગઠન હોય, બધા સંગઠનો સમાજના એક સાથે રહી અને સમાજને ક્યારે પણ આવું કંઈક થયું હોય તો હંમેશા સમાજના પડખે ઊભા રહ્યા છે. એટલે આ વાતને લઈને પુરુષોત્તમભાઈ સોલંકીની સવારે સૂચના અમને આવી કે તાત્કાલિક સમાજના આગેવાનો કહે છે એટલે ત્યાં પહોંચો, પરિસ્થિતિને ધ્યાનમાં રહી અને સરકારમાં જે કાંઈ પણ રજૂઆત કરવાની આવે, સરકારે હંમેશા કોરી સમાજના નાના મોટા કોઈ પણ વિષયો અને પ્રશ્ન હોય તો સરકારે હંમેશા એની માન્યતા રાખી છે. કાલે બધા આગેવાનો ભેગા થઈ અને સમાજનું બવડી મંડળ ભેગું થઈ અને સરકાર પાસે રજૂઆત કરશે, પુરુષોત્તમભાઈ પાસે જશે. એટલે પુરુષોત્તમભાઈ આગામી દિવસોમાં એ કુંવરજીભાઈ બાવળિયા બધા ભેગા રહી અને સરકારમાં અમે રજૂઆત કરશું. તમે પીડિતોને મળ્યા, એમની વેદના સાંભળી, કેવું લાગ્યું? ઘણીવાર કેવું થાય છે કે આપણે કહે ને કે હુક્કા હારે લીલું હોય બળી જતું હોય છે, બરાબર? ક્યાંક માનીએ છીએ કે ક્યાંક કોઈ નિર્દોષ લોકો આમાં આવી ગયા છે, પણ ઘણીવાર એવું થાય છે કે એક નેતૃત્વની ચિંતા. હું હંમેશા કહું છું સમાજમાં એક યુવા વ્યક્તિ તરીકે, યુવા કાર્યકર્તા તરીકે ક્યાંક નેતૃત્વની ચિંતા કે ભાઈ કોળી સમાજ છે ને એ મારો સમાજ ખૂબ ભોળો છે. ઘણીવાર પુરુષોત્તમભાઈના સમાજ શબ્દે તમે આ સાંભળ્યો હશે કે મારો સમાજ ભોળો છે. ક્યાંક ભોળપણમાં આવીને કોકના ઉશ્કેરાવટમાં આવી અને આવું કરી બેઠતા હોય છે, પણ સમાજના દીકરા તરીકે તો અમે હંમેશા સમાજ સાથે રહીશું. આપણે દિવ્યેશ સોલંકી અને હીરા સોલંકીને તો સાંભળ્યા, પણ બેન સવાલ એ છે કે લગભગ 1.5 થી 2 મહિના થઈ ગયા. જો કોળી સમાજની હર વખતે હીરા સોલંકી છે, પરસોત્તમભાઈ સોલંકી છે ચિંતા કરતા હોય તો શું એમને બોટાદ હવે ચેક દેખાયું? સવાલ અહીંયા એ જ છે, કારણ કે 1 મહિનાથી વધારેનો સમય વીતી ચૂક્યો છે હળદર કાંડને અને ખેડૂતો અત્યારે જેલમાં છે. એટલે ક્યાંક ને ક્યાંક એક સિમ્પથી જે છે ખેડૂતોને પણ હવે એવું લાગવા લાગ્યું છે કે કદાચ જો અમે આમ આદમી પાર્ટીની સાથે રહીશું તો અમારા જે સ્વજનો જેલની અંદર છે એ લોકો બહાર નહીં આવી શકે જલ્દી. એટલે હવે જ્યારે આ લોકો પહોંચ્યા છે, હીરા સોલંકી કે દિવ્યેશ સોલંકી, ખેડૂતો માટે તો પ્રાથમિકતા શું છે? એમના સ્વજન જલ્દી જેલની બહાર આવે. એટલે ખેડૂતોની બી એવી જ ઈચ્છા હશે કે ક્યાંક સરકાર સાથે વાતચીત થાય તો અમારા સ્વજન જલ્દી બહાર આવે. અને એટલા માટે જ જે તું સવાલ પૂછી રહી છે કે હીરા સોલંકીને, પુરુષોત્તમ સોલંકીને આટલું મોડું કેમ રિયલાઇઝ થયું? વોટ બેંકની વાત ના આવે પણ માનવતાની વાત આવે તો માનવતાની વાતમાં કદાચ એવું બની શકે કે હીરા સોલંકી, પુરુષોત્તમ સોલંકીએ વહેલું જવું જોઈતું હતું પણ નથી ગયા. પણ અંતે દેર આયે દુરુસ્ત આયે. ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પણ એક આશા જાગી છે કે સરકારમાંથી આવ્યા છે, ભારતીય જનતા પાર્ટીના છે, તો એમની વાત સાંભળશે, એમની સમસ્યાનું નિરાકરણ થશે. અને અંતે એટલું જ કહીશ કે ખેડૂતો માટે હવે શિયાળુ પાક લેવાનો સમય છે અને શિયાળુ પાક જ્યારે લેવાનો સમય છે ત્યારે ખેડૂતો પોતે જેલમાં રહેશે તો એમના ખેતરમાં ખેતી કોણ કરશે? આ પણ એક સૌથી મોટી સમસ્યા છે. એનું જીવન પણ આના ઉપર જ ચાલતું હોય છે, એટલે એનું આવનારું વર્ષ કેવું રહેશે એ પણ એક સૌથી મોટી સમસ્યા થશે. રાજકારણ સૌરાષ્ટ્રનું સમજ્યું, આદિવાસી રાજકારણ વધારે ગરમાયેલું છે. નેત્રંગની અંદર સભા હતી, ત્યાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દેખાયા, પણ અનંત પટેલના ગઢની અંદર જઈને ધવલ પટેલે રેલી કરી.
બિલકુલ. પહેલા તો મારે રિદ્ધિને કહેવું છે કે એ ત્યાં નેત્રંગમાં હતી અને નેત્રંગની અંદર જે રીતનો માહોલ હતો, બિલકુલ. રિદ્ધિ નેત્રંગમાં કેવો માહોલ હતો એ મને સાંભળવું છે. સૌથી પહેલા તો જ્યારે અમે ભરૂચથી નીકળ્યા ને તો એવું લાગ્યું કે એવું કહેવાય છે કે વડાપ્રધાન આવે છે એટલે સ્વાભાવિક છે કે આપણે હંમેશા જોયું છે કે લોકોને બસોમાં બેસાડીને લઈ જવામાં આવે. એવું અમને પણ દેખાયું રોડ ઉપર કે એસટી બસમાં લોકોને, આદિવાસી લોકોને બેસાડીને લઈ જવામાં આવતા હતા. થોડી વાર તો અમે નેત્રંગ પહોંચ્યા, અમને એવું લાગ્યું કે નહીં હોય એટલા બધા લોકો. ધીરે ધીરે માહોલ છે ગરમાવા લાગ્યો અને અચાનક અમે પણ, હું અને અમારા કેમેરામેન ભાવિનભાઈ છે, આમ એકદમ જોવા લાગ્યા કે માણસો ક્યાંથી આવ્યા. લોકોને પૂછ્યું કે કોના માટે, તો કે ચૈતર વસાવા માટે, અને ઉપરથી એ સામેથી બોલતા હતા અમે સ્વખર્ચે આવ્યા છીએ, અમે કોઈ જ બસમાં નથી આવ્યા કે અમારા માટે કોઈએ પૈસા નથી ખર્ચ્યા, પણ હા દેડિયાપાડા જે લોકોને લઈ ગયા છે એમને સરકાર લઈ ગઈ છે, આવું લોકો બોલતા. તમે પૂછ્યું પણ નતું. એટલે એવું લાગ્યું કે ચૈતર વસાવા માટે આદિવાસી લોકોમાં એવું છે કે ના, અમારા માટે કામ કરી જાણે છે અને એ જે હુંકાર કરે છે એમની પાછળ લોકો હંમેશા આગળ આવે છે. બિલકુલ. કારણ કે ચૈતર વસાવા હવે નવા આદિવાસી મસીહા તરીકે પણ ઉભરી રહ્યા છે. રિદ્ધિ, અહીંયા ધવલ પટેલની વાત કરી લઈએ આપણે, કારણ કે ધવલ પટેલ વાંસદામાં હતા, અનંત પટેલ નેત્રંગમાં હતા, અને નેત્રંગમાં જે રીતનો માહોલ હતો, કારણ કે નેત્રંગનો માહોલ અલગ જ હતો, કોંગ્રેસના નેતા અને આમ આદમી પાર્ટીના નેતા હતા, અને બંને નેતાઓ આદિવાસીઓમાં સખત લોકપ્રિય નેતા હતા. સાથે ધવલ પટેલ, એમનો પણ કાર્યક્રમ જોવા જેવો હતો, કારણ કે એમને વાંસદાની અંદર કાર્યક્રમ કર્યો હતો, અને વાંસદા એ અનંત પટેલનો ગઢ છે. હવે અહીંયા આગળ વોટ બેંક કાપવાની વાત આવે છે, અને સૌથી મજેદાર વાત તો એ છે કે ધવલ પટેલ સાથે દેખાતો આ જે ચહેરો છે, આ ચહેરાને પણ આપણે સમજવો જોઈશે, કારણ કે આ એ ચહેરો છે કે જે ચહેરા માટે કદાચ મોટી સંખ્યામાં આદિવાસી યુવાનો જે છે એ લોકો ત્યાં આગળ પહોંચ્યા હતા. અને આ છે રોકી બેન્ડનો ચહેરો. જે રોકી બેન્ડ ચાલે છે આદિવાસીઓની અંદર, અને આ આદિવાસી રોકી બેન્ડ માટે હજારો લાખોની સંખ્યામાં લોકો આવે છે. એક અલગ ક્રેઝ છે એવું કહું તો પણ ચાલે. અને નો ડાઉટ ધવલ પટેલનું ત્યાં આગળ લોકપ્રિયતા હશે, અને એને હું નકારતી નથી, પણ એવું જેટલા પણ લોકો સાથે વાંસદામાં વાત થઈ એ બધાનું એક જ વાત કહેવું હતું કે રોકી બેન્ડ હતું એટલે યુવાનો આવ્યા હતા, અને મોટા ભાગના યુવાનો જે હતા એ રોકી બેન્ડ થી આવે, એટલે રોકી બેન્ડ લોકોને પસંદ કરે છે એટલે ત્યાં આગળ પહોંચ્યા હતા. એ રોકી બેન્ડ અને યુવાનોના દ્રશ્યો પણ આપણે દર્શકોને બતાડીએ, કારણ કે દ્રશ્ય જ્યારે મેં જોયા ત્યારે મને એવું થયું કે ઓહો, ધવલ પટેલ આટલા લોકપ્રિય છે. પછી ખ્યાલ આવ્યો કે આ તો રોકી બેન્ડ માટે ભેગી થયેલી ભીડ છે.
અહીંયા આપણે ગોપીબેન એ પણ સાંભળ્યું કે ધવલ પટેલ કહી રહ્યા છે કે અનંત પટેલ અને ચૈતર વસાવા છે આદિવાસી વિસ્તારમાં અરાજકતા ફેલાવવાનું કામ કરે છે, કારણ કે નેપાળવાળી બંનેના મોઢેથી સંભળાયું હતું. બિલકુલ, કારણ કે જુઓ આ વાતને સરકારે પણ ખૂબ ગંભીરતાથી લીધી છે. કે સરકારની વાત કરવામાં આવે તો આઈબી જે ડિપાર્ટમેન્ટ છે સરકારનું ઇન્ટેલિજન્સ બ્યુરો, એ લોકોએ આ સ્પીચને ખૂબ ગંભીરતાથી લીધી છે. આ સ્પીચના જે ટુકડા છે એ ટુકડા જે રીતે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા હતા એમાંથી ટુકડાને ભેગા કર્યા છે અને એમના દ્વારા આ વાતને ગંભીરતાથી લઈ અને એવું કહેવામાં આવ્યું છે કે આ ક્યાંક ને ક્યાંક અરાજકતા તરફ યુવાનોને પ્રેરિત કરી રહ્યા છે. આજે ધવલ પટેલ દ્વારા પણ એ જ વાત કહેવામાં આવી છે. અને આમ જોવા જઈએ તો આદિવાસી વિસ્તારની અંદર ચૈતર વસાવા જે રીતે એકદમ ખુલીને બોલે છે, ખુલીને સરકારની સામે પડે છે, ખુલીને જે રીતે સરકારનો વિરોધ કરે છે, અનંત પટેલ હોય તો એ પણ ખુલીને વિરોધ કરે છે, એ પણ રોડ ઉપર ઉતરી જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક નાની નાની વસ્તુઓ, આદિવાસી વિરોધી જે વસ્તુ હોય છે તેને લઈને આ લોકો જ્યારે રોડ ઉપર ઉતરે છે ત્યારે ક્યાંક સરકારને એવું ચોક્કસ થાય, એ ભાજપની સરકાર હોય, કોંગ્રેસની સરકાર હોય કે કોઈ બીજાની સરકાર હોય, એ ચોક્કસથી થાય કે જે વિપક્ષના નેતાઓ છે એ અરાજકતા ફેલાવી રહ્યા છે અને આરોપ પણ અરાજકતા ફેલાવવાનો જ લાગી રહ્યો છે. એટલે બની શકે કે જે રીતે નેપાળવાળી કરવાની વાત કરી હતી, માની લો કે હવે થોડું પણ યુથને લઈને ક્યાંય આંદોલન થયું કે યુથને લઈને થોડો પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો તો ચોક્કસથી સરકારમાંથી એવું કહી શકાય કે આ નેતાઓએ પ્રોવોક કર્યા હતા, આ નેતાઓએ એ લોકોને ઉશ્કેરવાનું કામ કર્યું અને તેના કારણે આ નેપાળવાળી જે શબ્દ છે એ નેપાળવાળી કરવાની વાત આવી. એટલે ચોક્કસ સરકાર અત્યારે એ રાહ જોઈને બેઠી છે કે બની શકે તો આ લોકો જે નેતાઓ ત્યાં આગળ નેપાળવાળી કરવાની વાત કરી હતી, જે લોકોએ ભડકાવાનું કામ કર્યું હતું, તેમની વિરુદ્ધમાં આમાં લઈને એફઆઈઆર પણ થઈ શકે, એ પણ આપણને જોવા મળી શકે. બિલકુલ, એટલે કે હવે એ જોવાનું છે કે આગળ હવે જ્યાં નેપાળવાળીનું જે વિરોધ પ્રદર્શનની વાત ચૈતર વસાવાએ કરી છે તેમાં થાય છે શું. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.